વાત કરીએ મેષ રાશિથી। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે સામાજિક સેવાની અંદર તમારી રુચિ વધતી જણાશે। આ સમયગાળાની અંદર વહીવટી કામકાજની અંદર નુકસાનથી તમારે સંભાળવું બહુ જ જરૂરી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયમાં સ્નેહી મિત્ર સાથે મિલન મુલાકાત થાય। મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। વાયુજન્ય બીમારીનું પ્રમાણ આજના દિવસની અંદર રહી શકે એમ છે। આજે સારો ફાયદો જોઈતો હોય તો મેષ રાશિવાળા જાતકોએ સૂર્ય નારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ। સૂર્ય નારાયણ ભગવાનને કંકુવાળું જલ ચડાવો, ગાયત્રી મંત્રનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। મેષ રાશિવાળા જાતકો માટે શુક્રનો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ અને રાહુ મહારાજની સાથે યુતિ ક્યાંક ને ક્યાંક લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બનાવી દેશે। આ સમયગાળાની અંદર જેના લગ્ન નથી થયા આવા લોકોને લગ્ન માટેની વાતો આવી શકે છે। લગ્ન થવાના ચાન્સીસ બની શકે છે। પ્રેમ થઈ શકે, તમારા લગ્ન થઈ શકે, આવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। તમારે જો સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય તો આ સમયગાળામાં એ સ્વાસ્થ્યને લગતી સમસ્યાને તમે દૂર કરી શકો। આર્થિક પરિસ્થિતિ તમારી સારી બનતી જણાશે અને જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોયા જઈએ તો આનંદની અનુભૂતિ, સુખની અનુભૂતિ તમને થતી જણાશે। મીન રાશિ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર શુક્ર અને રાહુની યુતિ, એના લીધે તમારે લાંબી યાત્રાઓના યોગ બની શકે। વિદેશના વિઝા લેવાની ટ્રાય કરી રહ્યા છો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે। કયો ઉપાય કરવો જોઈએ? રોજ બપોરના સમયે તમારે દહીંનું ભોજન કરવું જોઈએ। એની સાથે સાથે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રનો રોજને માટે જપ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। હવે વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બાબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે શેર બજારને લગતા કામકાજની અંદર લાભની શક્યતાઓ વધી શકે એમ છે। પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક સાધારણ ક્લેશ, ઝઘડાનું વાતાવરણ રહી શકે। નાના મોટા રોકાણની અંદર તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ છે। માનસિક ચિંતાથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે। બની શકે ત્યાં સુધી પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે, સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકરના મંદિરે જવાનું, દૂધનો અભિષેક કરવાનો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। વૃષભ રાશિવાળા જાતકો માટે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર શુક્ર અને રાહુની યુતિ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા 11મા સ્થાનની અંદર થશે, જેના લીધે તમારા કેરિયરના ક્ષેત્રની અંદર તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થતી જણાય। નોકરીની અંદર તમને લાભ મળી શકે એમ છે। તમે તમારા મિત્રો સાથે સમયને પસાર કરી શકો અને આ ભૌતિક સુખાકારી, આર્થિક સુખાકારી તમને ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થઈ શકે। કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર તમને સફળતા મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી વૃષભ રાશિવાળા જાતકોએ હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ શ્રી સુક્તમનો રોજને માટે પાઠ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત આપણે મિથુન રાશિની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। વ્યવસાય અને નોકરીની અંદર આજે તમને ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થતી જણાશે। આજના દિવસની અંદર કુટુંબ પરિવારનો સહયોગ તમને સારો લાભ આપી શકે એમ છે। દાંપત્ય જીવનની અંદર સુખમાં વધારો થઈ શકે અને લેવેતને લગતા કામકાજની અંદર લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય કરવો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। મિથુન રાશિવાળા જાતકો માટે શુક્ર અને રાહુની યુતિ લાભ આપી શકે એમ છે। આ સમયગાળાની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે આવા લોકોને નોકરીની અંદર પ્રગતિ મળી શકે, વ્યવસાયની અંદર લાભ મળી શકે, પદ પ્રતિષ્ઠાની અંદર સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો છે। દરેક કામકાજની અંદર સફળતા મળશે, પરંતુ
ઇમોશનલ એટેચમેન્ટ ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. નવા વિચારો તમને લાભ આપી શકે એમ છે, એટલે ક્રિએટિવિટી વાળું વર્ક કરજો. જેટલું તમે ક્રિએટિવિટી વાળું વર્ક કરશો, જેટલું તમે નવું લોકોને આપશો, એટલો તમને બેસ્ટ રિઝલ્ટ મળતું જણાશે. દાંપત્ય જીવન તમારું સુખમય આનંદમય રહેતું જણાય. કયો ઉપાય કરવો જોઈએ? મિથુન રાશિવાળા જાતકોએ આ શુક્ર અને રાહુની યુતિના સારા પ્રભાવ માટે બની શકે ત્યાં સુધી રોજ શ્રી સુક્તમનો પાઠ કરવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છેડા અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વ્યવસાયની અંદર, કામકાજની અંદર આવકમાં વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકશે. મશીનરીને લગતા કામકાજની અંદર તમને સારો ફાયદો મળી શકે અને ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આમ પણ એવું કહેવાય કે પોઝિટિવ થિંકિંગ તમને સારો લાભ આપે, એટલે સકારાત્મક વિચારોથી તમને તમારા મિત્ર સર્કલનો, સાથીઓનો સુંદર મજાનો સહયોગ મળી શકશે. કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવા, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કર્ક રાશિવાળા જાતકોએ ખાસ કરીને આ શુક્ર અને રાહુની યુતિ ક્યાંક ને ક્યાંક લાગણીની અંદર આવી તમે તમારું નુકસાન ન કરો તે અંગે ધ્યાન રાખવો જરૂરી રહેશે. ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે, માટે ખોટા ખર્ચા ઉપર તમે કાબુ રાખજો. આ સમયની અંદર બની શકે ત્યાં સુધી ઉધાર નાણાં ન લેતા. ઉધાર નાણાંના લીધે તમને સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. રોજને માટે ભગવાન શિવ ઉપર પંચામૃતનો અભિષેક કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર નવા કામકાજ તમને પ્રાપ્ત થતા જણાશે. સાથી કર્મચારી અને સહયોગીથી તમને સારો લાભ મળી શકે. માતા અને પિતાના આશીર્વાદથી તમારા અધૂરા કામ અવશ્ય પરિપૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય બાબતે તમારે સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે. સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભગવાન શિવના મંત્રના જપ પોઝિટિવ અસર કરશે. સિંહ રાશિવાળા જાતકો માટે શુક્ર અને રાહુ આ બંનેની યુતિ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળામાં તમને લાભ મળી શકે એમ છે, પરંતુ સમજી વિચારીને ખર્ચ કરવો જરૂરી છે. કોઈ પણ નિર્ણય લેવો હોય ઇમોશનમાં આવી અગ્રેસર થઈ અને નિર્ણય ન લેતા, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આર્થિક સુખાકારી સારી મળશે, કુટુંબ પરિવારનો સહયોગ મળશે, પરંતુ આ સમયગાળાની અંદર નિર્ણય લેવામાં સાવચેતી રાખવી જરૂરી છે. દાંપત્ય જીવનમાં થોડાક વૈચારિક મતભેદો રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કયો ઉપાય કરવો? સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી કનકધારા સ્તોત્રનો રોજને માટે પાઠ કરવો, પોઝિટિવ અસર મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે કોઈ પણ પ્રકારની ઉધારી આજે ન કરવી તમારા માટે હિતાવહ છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો. આજના દિવસની અંદર મંગલ પ્રસંગની અંદર કોઈ પણ પ્રકારના શુભ સમાચાર મળી શકે એમ છે. નજીકના સગા વાલાથી થોડીક પરેશાની રહે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ભગવાન વિષ્ણુના મંત્રના જપ, ભગવાન વિષ્ણુના 1108 નામનો પાઠ અવશ્ય તમારી મનોકામના પૂર્ણ કરશે. વાત કન્યા રાશિવાળા જાતકો માટે શુક્ર અને રાહુની યુતિની કરીએ. શુક્ર અને રાહુની યુતિના લીધે તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જણાશે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમારે નવું મકાન ખરીદવાના, લેવાના યોગો બની રહ્યા છે. આ સમયગાળાની અંદર દાંપત્ય જીવન સારું રહેતું જણાશે અને નોકરીની અંદર પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે નોકરીની અંદર, વ્યવસાયની અંદર થોડા ઘણા ચેન્જીસ આવી શકે એમ છે. ક્રિએટિવિટી વાળું વર્ક કરજો. બની શકે તો નવું લોકોને આપવાના પ્રયત્ન કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજને માટે બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીના મંત્રના જપ
અવશ્ય તમારી મનોકામના પૂર્ણ કરશે. વાત કરી લઈએ દર્શક મિત્રો આગળની રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર તમારા ચંચલ સ્વભાવને સરળ બનાવવો આવશ્યક છે. કારણ વગરની યાત્રાથી બચવું તમારે હિતાવહ રહેશે અને તમે કરેલા કામ તેની સરાહના આજે થતી જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું અને આજના દિવસની અંદર શિવજી મહારાજ ઉપર કાળા તલ નાખેલું જલ અર્પણ કરવાનું. પોઝિટિવ લાભ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે શુક્ર અને રાહુની યુતિ, કારણ કે તમારો રાશિયાધિપતિ ઉચ્ચના બની અને રાહુ મહારાજની સાથે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કરશે, જેના લીધે કાર્યક્ષેત્રની અંદર તમારે સંઘર્ષ વધારે કરવો પડશે. આ સમયગાળાની અંદર મોજશોખ પાછળ તમે પૈસાનો વ્યય વધારે કરી શકો એમ છો. બની શકે ત્યાં સુધી તમારે નાણાકીય ખર્ચનું પ્રમાણ વધે નહીં તે અંગે પરેજી રાખવી જરૂરી રહેશે. રોજને માટે બની શકે તો ભગવાન શિવની આરાધના કરી શંકર ભગવાન ઉપર પંચામૃતનો અભિષેક કરજો. અવશ્ય આ શુક્રનું રાશિ પરિવર્તન તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. નોકરી વ્યવસાયની અંદર ધોખાધડીથી બચવું બહુ જ જરૂરી છે. સંપત્તિને લગતી બાબતોની અંદર વિચારીને નિર્ણય લેશો તો સારો લાભ મળશે. સાથી મિત્રોનો તમને ઉત્તમ પ્રકારનો સહયોગ મળતો જણાય. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજીની આરાધના કરી દિવસની શરૂઆત કરવી. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ શુક્ર અને રાહુની યુતિ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો થોડો સંઘર્ષ લઈને આવેલી છે. અમુક સમયાંતરે માઇન્ડ તમારું ડિસ્ટર્બ થતું જણાશે. મેન્ટલી ડિસ્ટર્બન્સ વધી શકે એમ છે. જાવકનું પ્રમાણ વધી શકે એમ છે. ક્યારેક મોઢામાં આવેલો કોળિયો તમારીથી છીનવાય એવી પરિસ્થિતિનું પણ સર્જન થઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર હેલ્થ બાબતે સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવો? રોજને માટે સવારના પોરમાં શિવજી મહારાજ ની આરાધના કરજો. અવશ્ય પોઝિટિવ લાભ મળી શકશે. વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિની અંદર સુધારો જોવા મળશે. જવાબદારીવાળા કામકાજની અંદર તમને યશ, માન, પ્રતિષ્ઠા સારા મળી શકે. લાપરવાહીથી કરેલા કામકાજમાં નુકસાની આવી શકે એમ છે ને જૂના હઠીલા દર્દોથી પરેશાનીઓથી તમને મુક્તિ મળતી જણાશે. ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા આજે કરવી. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ધન રાશિવાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ શુક્ર અને રાહુની યુતિ પરિવારનો તમને સંપૂર્ણ સહયોગ મળતો જણાશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થાન ઉપર જઈ શકો. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. મિત્રો સાથે મિલન મુલાકાત થાય. તમને આવકની અંદર વધારાનું પ્રમાણ પણ જોવા મળી શકે. ક્યાંક ને ક્યાંક તમને વસ્ત્ર, ઉપવસ્ત્ર વગેરે વસ્તુઓ ભેટમાં પણ મળી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? ધન રાશિવાળા જાતકોએ સોનામાં સુગંધ વડે એ માટે લક્ષ્મી અને નારાયણ ભગવાનની રોજ પૂજા કરવી. પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સગા સ્નેહીજનોથી તમને આર્થિક સહકાર સુંદર મજાનો મળતો જણાશે. આજના દિવસની અંદર કોઈ પણ જાતના રોકાણ માટે સમય સારો નથી. સાથી મિત્રોને મદદ કરવાથી તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. ટેકનોલોજીને લગતા ક્ષેત્રની અંદર અવશ્ય તમને લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ કિષ્કિંધા કાંડનો પાઠ કરવો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. મકર રાશિવાળા જાતકોએ આ શુક્ર રાહુની યુતિ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળાની અંદર ખર્ચનું પ્રમાણ થોડુંક વધી શકે એમ છે. આ સમયગાળાની અંદર આવક કરતા જાવક વધે નહીં તે અંગે પરેજી રાખવી તમારે બહુ જરૂરી રહેશે. કાર્યક્ષેત્રની અંદર તમને લાભ મળશે. નવા લોકો તમારા સંપર્કની અંદર આવશે. શનિદેવની કૃપા તમારા ઉપર પ્રાપ્ત થાય અને તમને સારો એવો ફાયદો પ્રાપ્ત થાય ને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા રહે એ માટે રોજ શ્રી સુક્તમનો પાઠ કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ.
કુંભ રાશિવાળા જાતકો માટે મિત્રો દ્વારા માનસિક વ્યથાનો અનુભવ થતો જણાશે. પરિવારની અંદર મોટાની મીઠી નજરથી તમને સારો લાભ મળી શકશે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર પણ તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો છે. ભાગીદારી વર્ગ સાથે મનમુટાવ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો નિર્ધન ગરીબ વ્યક્તિને ધાબળાનું દાન કરવું, પોઝિટિવ લાભ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે શુક્ર અને રાહુની યુતિ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર કભી ખુશી કભી ગમ લઈને આવેલી છે. ક્યારેક તમને વધારે ફાયદો થશે તો ક્યારેક તમારા ખર્ચનું પ્રમાણ પણ વધી શકે એમ છે. દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ સમયગાળામાં લક્ઝરિયસ આઇટમ પાછળ, મોંઘી વસ્તુઓ પાછળ તમારું ખર્ચનું પ્રમાણ વધશે, પણ આવક ભગવત કૃપાથી સારી રહેતી જણાશે. કયો ઉપાય કરવો કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? ખાસ કરીને શુક્ર અને રાહુની યુતિના લીધે કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધીને મે મહિના સુધી તમારે રોજ સવારના પૂરમાં ગાયના ઘીનો દીવો તમારા ઘરની અંદર પ્રજ્વલિત કરવો, માં લક્ષ્મીજીના મંત્રનું સ્મરણ કરવું, અવશ્ય પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે વાહન ચલાવવામાં કાળજી રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર મહેનત વધારે કરવી પડશે. અંગત માણસો સાથે ઉધારીથી બચવું તમારે બહુ જરૂરી છે અને આજે માનસિક અશાંતિનો અનુભવ થયા કરશે. આજના દિવસની અંદર મીન રાશિવાળા જાતકોએ પોઝિટિવ લાભ મળે એ માટે હનુમાનજીના મંત્રનો જપ કરો. હમ હનુમતે રુદ્રાત્મકાય હમ ફટ સ્વાહા. આ મંત્રનો તમે જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. શુક્ર રાહુની યુતિ તમારી રાશિમાં જ થઈ રહી છે, જેના લીધે તમારા જે બંધ ભાગ્યના દરવાજા છે એ ખુલી જશે. પોઝિટિવ રિઝલ્ટ મળશે. આર્થિક સુખાકારી સારી મળશે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર નવા નવા અવસરો પ્રાપ્ત થશે, પરંતુ ખર્ચનું પ્રમાણ પણ વધતું જણાશે. આવક કરતા જાવક વધે નહીં. મોજશોખ પાછળ તમે ખર્ચ વધારે કરો નહીં, તે અંગે ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ આ સમયગાળાની અંદર દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકાર મન મુટાવ ઉત્પન્ન ન થાય, કોઈ પણ પ્રકારની ગલતફહેમીનો શિકાર તમે ન બની જાઓ, તે અંગે ધ્યાન રાખવું જરૂરી રહેશે. રોજ સવારના પોરમાં મીઠી સુગંધનો ઉપયોગ કરજો અને બની શકે તો બપોરના સમયે દહીંનું સેવન કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે.